કોઈ તમને એવું કહે કે ઓફિસમાં બેઠા બેઠા કમ્પ્યુટર અને મોબાઈલથી કામ કરવાનું છે, ઓફિસમાં બેઠા બેઠા જોબ કરવાની છે, તો તમારો જવાબ શું હોય? જો તમારો જવાબ હા છે અને ઓફિસની અંદર બેઠા બેઠા જો તમે જોબ કરવા માંગો છો, તો આ જોબ તમારા માટે છે. કઈ જોબ છે? તો તમને ખ્યાલ જ છે કે ડીસા અને પાલનપુરમાં આપણું આઈટી સેન્ટર ચાલે છે. અને આ સેન્ટર માટે, ડીસા અને પાલનપુર માટે અમારે સેન્ટર કોઓર્ડિનેટરની જરૂરિયાત છે. એનું જોબ શું હશે, કામ શું હશે, એ પણ તમને કહી દઉં. આનું કામ એક જ છે કે અમારું કામ આખો દિવસ જોબ શોધવાનું હોય છે. તો ઓફિસમાં બેઠા બેઠા કામ કરવાનું હોય છે, માર્કેટમાં જે જોબ આવતી હોય છે એ શોધવાની હોય છે, અને અમારા ત્યાં જે સ્ટુડન્ટ્સ આવતા હોય છે એમને જોબ ઉપર લગાડવાના હોય છે. તો એડમિશનનું બી કામ થઈ જાય, પ્લેસમેન્ટનું પણ કામ થઈ જાય, અને માર્કેટમાંથી જોબ શોધવાનું કામ થઈ જાય. તો તમારી જોબ જ શું? તો જોબ શોધવાની છે. અને ઓફિસની અંદર બેઠા બેઠા જો તમે જોબ કરવા માંગો છો, ચાહે પછી તમે ભાઈ છો, બેન છો, બાર ભણેલા છો, કોલેજ કરેલા છો, માસ્ટર ડિગ્રી છે, કંઈ પણ છે, પણ તમારું ઇન્ટેન્શન શું કે આઈટી સેન્ટરની અંદર અમારા જે સ્ટુડન્ટ્સ આવે છે એમને જોબ ઉપર લગાડવાના હોય છે અને માર્કેટમાંથી જોબ શોધવાની હોય છે. એના માટેની બધી ડિટેલ્સ, બધી સેટઅપ અમે આપશું. અમારા ઓફિસમાં બેઠા બેઠા કામ કરવાનું છે. હવે તમને થશે તો ડાયરેક્ટ ઇન્ટરવ્યુમાં આવી જઈએ, ના 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 ના. એના માટે આપણી વેબસાઇટ તો મેં તમને બતાવેલી છે, gatiJobs.com કરીને. તમને બાયોમાં અથવા પ્રોફાઇલમાં તમને આની મળી જશે. આપણી વેબસાઇટ છે, વેબસાઇટ ઉપર જતા રહો અને વેબસાઇટ ઉપર જઈ અને ત્યાં સેન્ટર કોઓર્ડિનેટરની આ વેકેન્સી છે, અને ત્યાં જઈને તમે એપ્લાય કરી દો અને ઇન્ટરવ્યુ માટે તમને બોલાવવામાં આવશે. તો જો તમે આ જોબ કરવા માંગો છો તો કોલ અથવા વોટ્સઅપ કરી શકો છો. અને તમારે જો જોબની જરૂરિયાત ના હોય, તમારા આજુબાજુમાં કોઈ જોબ કરવા માંગતું હોય, જે પછી બાર ભણેલા હોય, કોલેજ કરેલા હોય, તો એવા લોકોને અથવા અનુભવી હોય એવા લોકોને જરૂર શેર કરજો. તો મળીએ છીએ બીજા વિડીયોમાં બીજી કંઈક જોબ સાથે. થેન્ક યુ.